જય શ્રી કૃષ્ણ બાપુ। જય શ્રી કૃષ્ણ। બાપુ શું તકલીફ હતી તમે કહેશો જરા તમને? પેટમાં ગેસ રહે, પેટ ભારે ભારે લાગે, છાતીમાં દુખાવો થાય, આખા શરીરમાં પાછળના ભાગે દુખાવો થાય। બરાબર છે, ઊંધા ગેસની તકલીફ હતી, બરાબર છે। કેટલા વર્ષથી હતી આશરે? દોઢ બે વર્ષથી હતી। દોઢ બે વર્ષથી હતી। અને એના માટે લગભગ આપણે કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? 5-6 ડૉક્ટર તો બદલાવી 5-6 ડૉક્ટરને બતાવ્યું છે, બરાબર છે। અને 5-6 ડૉક્ટરને જ્યારે બતાવ્યું હતું તો શું નિદાન શું કર્યું હતું? નિદાન તો કાંઈ નહીં, ગેસ છે, ટીકડી આપે, જ્યાં સુધી ટીકડી ખાવ ત્યાં સુધી સારું, પછી જ્યારે ગોળીઓ પૂરી થઈ જાય એટલે પછી જે હતા એના બરાબર। અને તમને ક્યાંથી આવો છો બાપુ? દેસલ પરથી આપણે દેસલપર કંઠીથી, બરાબર। આપણી હોસ્પિટલની જાણ જે છે એ તમને કઈ રીતે થઈ? સાહેબ વિડીયો ઉપરથી જ થઈ। વિડીયો ઉપરથી, બરાબર છે। તો જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારું થઈ જતું, એને જે છે એ રોગમાં બધામાં ફાયદો થઈ જતો, એટલો જ તમને ફાયદો થઈ ગયો? તમને એમ થયું ને કે તમે અહીંયા 3 વખત આપણે પંચકર્મ કરાવ્યું, તમારું વસૂલ થયું લાગે ને તમને? 100%। બરાબર ને? તો બાપુ કહેશો શું શું તકલીફ થતી તમને જ્યારે તકલીફ થતી ત્યારે? હું ગેસ છાતી આવે, રાત્રે સૂવો તો ગભરામણ જેવું થાય, નિંદર જ ન આવે, એવું બધી તકલીફ થતી। બરાબર, એવી રીતે ઊંધો ગેસ થતો સતત, પછી બીક લાગતી કે હું કાંઈ થતું? ડર લાગતો કે હમણાં હાર્ટ એટેક આવી જશે એવું। બરાબર। અને એ સમય પછી રાતના આવી પ્રોબ્લેમ થાય તો તમે શું કરતા? રાતના પ્રોબ્લેમ ટીકડી ખાઈ લઉં, વળી શાંતિ રહે, વળી બીજા દિવસે એની જ સમસ્યા ચાલુ। બરાબર, તો એ અલગ અલગ દવાઓ તમને રોજની કેટલી ખાવી પડતી હશે? રોજની 2 ટાઈમ થઈને 4-5 ટીકડીઓ ખાતો। 4-5 ટીકડી રોજની ખાવી પડતી? સવારે 4-5, સાંજે 4-5। બરાબર છે। અને જ્યારે તમે આના માટે અલગ અલગ ડૉક્ટરને બતાવતા તો શું શું રિપોર્ટ કરાવતા અને શું નિદાન કર્યું હતું? નિદાનમાં તો સોનોગ્રાફી 2-4 વાર કરાવી ચૂક્યો, ફૂલ બોડી ચેકઅપ કરાવી લીધું છે, બધામાં કાંઈ જ ન આવતું। પછી સ્પેશિયલ અમદાવાદના કોઈ ડૉક્ટરને કે એને બતાવ્યું છે ને, કે આંતરડાના સ્પેશિયલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવ્યું છે, એમને પણ ટીકડી આપી હતી, દવા આપી હતી, પણ એનાથી કંઈ પણ ફરક નથી। નિદાન શું કરતા એ લોકો? નિદાન કાંઈ નહીં, સોનોગ્રાફી કરાવે કે ગેસ છે, દવા લઈ જાઓ, સારું થઈ જશે, બરાબર, થતું જ નહીં। અને એ દવાઓ રોજની 3-4 ટીકડી તમારે લેવી જ પડે ફરજિયાત? ન લ્યો એટલે તરત તકલીફ થાય? ગેસ ને એવું થઈ જ જાય તરત જ। બરાબર છે। અને આ ફરિયાદ લગભગ 1-1.5 વર્ષથી સતત ચાલુ રહેતી હતી, બરાબર? પછી હવે જેમ કે આપણી પાસે તમે આવ્યા ત્યારે મેં તમારી બધી ફરિયાદો લખેલી છે, તમે કીધું ગેસ રહેતો, કબજિયાત રહેતી, બીક જેવું લાગતું, બરાબર છે? આ બધી ફરિયાદ ઊંધો ગેસ સતત થયા રાખતો, ઓડકાર આવે, ક્યાંય અલગ અલગ જગ્યાએ દુખાવો થાય એમ, બરાબર છે? અને લગભગ તમારો આશરે ખર્ચો કેટલો થઈ ગયો હશે વિલાયતી દવાનો? 1 લાખનો ખર્ચો થઈ ગયો હશે, બરાબર છે? પછી તમે જ્યારે અહીંયા આવ્યા ને આપણે જે છે 3 પંચકર્મ સારવાર કરી અને લગભગ આપણી 1-1.5 મહિનાની દવા થઈ, બરાબર છે? કેટલા ટકા સારું લાગે બાપુ તમને? આમ જોવા જાવ તો 100% કહો તો હાલે। બરાબર, અત્યારે એટલું બધું સરસ છે, બરાબર છે? હવે પહેલા જેવું કોઈ દવા બીજી જે 4-5 ગોળી રોજની ખાવી પડતી, વિલાયતી ખાવી પડે છે? ના, હવે કોઈ નથી લેતો। બરાબર છે। હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું। મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે। 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું। અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ। સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે। વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું। અને હવે આપણી દવા અત્યારે જે તમે લ્યો છો તો એનાથી તમને પાચનમાં કેટલો સુધારો લાગે? પાચનમાં ઘણો સુધારો છે, પેટ બરાબર સાફ થઈ જાય છે। પહેલા જે છે તમે કોઈ પણ ખોરાક ખાતા તો તકલીફ વધી જતી, એવું થતું? તકલીફ વધી જતી। કેવા પ્રકારનો ખોરાકને પચાવી શકતા? આપણે બહારે જમવાનું જમતા હોય, કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય, કોઈ બહારે ગયા, કોઈ પણ પ્રકારનું ઘરે સાદું જમવાનું જમો તોય ન આવે પછી। હવે એ બધો ખોરાક હમણાં લ્યો છો તો કાંઈ તકલીફ થાય છે આપણી દવા સાથે? અને ઓલી વિલાયતી દવા જેવી લેવી જ નથી પડતી, બરાબર ને? એટલે ખાસ કરીને હું સુરપાલસિંહના માધ્યમથી લોકોને એ જાણવા માગું છું કે એમને ઊંધા ગેસની જે તકલીફ હતી, મેં બધા જ વિડીયોમાં કીધું છે કે એ ખરેખર જે છે એ પાચન શક્તિ નબળી હોવાને કારણે થાય છે। જેમ આપણે પાચન શક્તિ સુધારતા જાય છીએ, પંચકર્મ કરતા જાય છે, એમ તરત ફાયદો થતો જાય છે। સુરપાલસિંહ જે ટ્રીટમેન્ટ તમે પંચકર્મ સારવાર કરાવી છે તો કેટલો ઝડપથી બેનિફિટ લાગે એનાથી તમને? ઘણો ઝડપી છે, 3 મહિનામાં તો કમ્પ્લીટ સારું થઈ ગયું। 3 મહિનામાં ઘણું બધું સારું થઈ ગયું, બરાબર? આ ત્રીજો ધક્કો છે તમારો, બરાબર છે? અને ટ્રીટમેન્ટ કરાવીને તમે આરામથી પાછા દેશલ પર જઈ શકતા, કોઈ પ્રોબ્લેમ નહોતો થતો ને? કોઈ પ્રોબ્લેમ નહીં। બરાબર છે। એટલે એ પણ હું તમને કહું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો ખાસ એ પૂછો કે આ સારવારથી તમને નબળાઈ તો નહીં આવી જાય ને, અથવા તો
તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. જેમ કે આપણે અહીંયા પંચકર્મ સારવારની બસ્તી ચિકિત્સા જે છે એ ચરક સંહિતા પ્રમાણે જ્યારે કરાવતા હોય ત્યારે તાત્કાલિક પેશન્ટને ફાયદો થાય છે અને પાચન સુધારવાનું ઝડપથી શરૂ થઈ જાય છે. આમ તમારો કોઠો ગરમીનો ખરો? હા, ગરમીનો. તમને કોઈ પણ બીજી જગ્યાએ ક્યારે દવા લેતા ત્યારે ગરમ પડતી? તમને ગરમ પડતી. શું થતું ગરમ? શરીર ઉપર ઉઠી આવતું, ફોડકીઓ નીકળે, ઉઠી આવતું, ખંજવાળ આવે, એવું બધું થતું, બરાબર છે? આપણી દવામાં ક્યારે પ્રોબ્લેમ થયો ગરમીનો? એવો કોઈ જ પ્રોબ્લેમ. આપણી તો એકદમ સરસ માફક આવી ગઈ ને. એટલે હું એ પણ લોકોને ખાસ સાવચેત કરવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, એ પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, તમે હાથે કોઈ દવા લેતા હો કે ઓનલાઈન દવા લેતા હો, જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. આયુર્વેદ દવા જરાય ગરમ નથી. અમે અહીંયા પંચકર્મ અને આયુર્વેદની દવાઓ ચરક સંહિતાની પદ્ધતિ પ્રમાણે નિદાન કરીને આપતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી. એટલે જો ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હો ને તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય એવું લાગતું હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. સુરપાલસિંહ, તમે જ આટલા લાંબા સમયથી હેરાન થયા, રોજની 4-5 ગોળીઓ ખાતા, 4-5 ડૉક્ટર બદલાવ્યા હશે, અમદાવાદ સ્પેશિયલ ડૉક્ટરને મળ્યા હશો, 1 લાખ જેટલો લગભગ ખર્ચો કરી નાખ્યો હશે, આપણી સારવારથી જેટલો ફાયદો થયો એવો ફાયદો ક્યારે થયો છે? ના, એવો કોઈ ફાયદો નથી. એટલું ઝડપથી ક્યારે પાચન સુધર્યું છે? ના. એટલે આપણી દવા બીજા કરતાં ઝડપથી લાગુ પડી ગઈ ને? હા, ઝડપથી લાગુ પડી. લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ સારવાર જલ્દી લાગુ નથી પડતી. તમારું શું માનવું છે? ના, આયુર્વેદ સારવાર ઓલા કરતાં સારી છે. બરાબર. તમારા જેવા હજારો દર્દીઓ એવા હશે કે જે બિચારા નાની ઉંમરે ઊંધા ગેસને કારણે કે આ પ્રોબ્લેમને કારણે હેરાન હશે. એમને તમને આપણી આયુર્વેદની સારવાર વિશે તમે શું કહેવા માગશો? ના, આયુર્વેદ સારવાર સારી છે અને કરાવવી જોઈએ. કારણ કે આપણે હમણાં હેરાન થવું એના કરતાં આયુર્વેદમાં જવું સારું. અને જે તમે આટલો બધો જે છે એ પ્રોબ્લેમ છે ને આપણી હોસ્પિટલમાં તમે આવ્યા તો આપણી ટ્રીટમેન્ટ છે, આપણી નિદાન છે, આપણું પંચકર્મ છે, એના તમને 100% સંતોષ છે? 100% સંતોષ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.